ચિયા ઓટ્સ તડકા. જો તમે વેટ લોસની જર્નીમાં છો અને કંઈક ચટપટું ને સારું એવું શોધતા હોય જેનાથી ક્વિક વેટ લોસ બી થાય અને તમે તમારી ડિનરમાં એને એડ કરશો ને તો આઈ સ્વેર કે તમે એને વીકમાંથી 4-5 દિવસ તો ખાશો જ ખાશો. જો ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી હશે ને તો બનાવતા ફક્ત ને ફક્ત 5 મિનિટ રાખશે. જો તમારું શિડ્યુલ બહુ જ હાર્ડ હોય, બહુ ટફ હોય ને તમારી પાસે ટાઈમ નથી હોતો તો આ ખાઈને તમને એકદમ મજા આવી જશે. લેટ્સ મેક ઇટ. ચિયા ઓટ્સ તડકા બનાવવા માટે તમારે જોઈશે કટ કરેલું ડુંગળી અને કાકડી. આની અંદર છે સિંગદાણા, લીલા મરચાં અને અડદની દાળ, કાચી અડદની દાળ. આ છે લીલા સમારેલા ધાણા, હિંગ છે વઘાર માટે. આ ઓટ્સ છે જેને મેં છે ને થોડા ડ્રાય રોસ્ટ કરી લીધા છે ખાલી ને ખાલી 1 મિનિટ માટે. આ ચિયા સીડ્સ છે જેને મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને એ અત્યારે આવા ફૂલીને સરસ થઈ ગયા છે. અને આ છે ગ્રીક સ્ટાઇલ યોગર્ટ, આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ. તો આજે આપણે આટલી વસ્તુથી બનાવીશું ચિયા ઓટ્સ તડકા. મારું બધું રેડી છે, તમે પ્રિપેર કરીને રાખ્યું હોય તો ખાલી ને ખાલી 2 મિનિટ થાય. આપણે આનો વઘાર કરીશું હવે. લેટ્સ ગો. વઘાર માટે મેં અહીંયા 1 જ ટીસ્પૂન ઓર 1 ટેબલ સ્પૂન લેવું હોય તો તમે ઓલિવ ઓઇલ લઈ શકો છો. બીકોઝ હું વેટ લોસની જર્નીમાં છું એટલે મેં આ રીતનું લીધું છે. જો તમે વેટ લોસ ના કરતા હોય ને ઓનલી તમે ખાલી મેન્ટેન કરતા હોય તો તમે ઓઇલ થોડી વધારે ક્વોન્ટિટીમાં લઈ શકો છો. એન્ડ આપણે આમાં વઘાર કરવાનો છે. હવે વઘારમાં સૌથી પહેલાં આપણે મસ્ટર્ડ સીડ્સ, રાઈ એડ કરીશું બીકોઝ રાઈ ઇઝ મસ્ટ. એના પછી એની અંદર આપણે કટ કરેલા લીલા મરચાં, સિંગદાણા અને અડદની દાળ એડ કરવાની છે. એકદમ થોડી હિંગ એડ કરીશું આની અંદર અને એને બરાબર મિક્સ કરી દઈશું. વઘાર રેડી છે, સિંગદાણા શેકાઈ ગયા છે, અડદની દાળ શેકાઈ ગઈ છે. તો વઘારને આપણે 2 મિનિટ ઠંડુ થવા દેવાનું બીકોઝ આપણે એને દહીંમાં એડ કરવાના છે. તો ગરમ ગરમ હોય તો દહીં ફાટી જશે. હવે સૌથી પહેલા આપણે ચિયા સીડ્સમાં ગ્રીક સ્ટાઇલ યોગર્ટ એડ કરવાનું છે. મેક શ્યોર કરો કે યોગર્ટ તમારું ગ્રીક સ્ટાઇલ હોય. યોગર્ટ અને ચિયા સીડ્સની અંદર આપણે જે ઓટ્સ રો ઓટ્સને આપણે જે ડ્રાય રોસ્ટ કર્યા હતા ને એને આપણે એડ કરીશું. ત્યારબાદ એની અંદર અનિયન અને ક્યુકમ્બર જે આપણે કટ કર્યું હતું, ડુંગળી અને કાકડી, એને એડ કરી દેવાનું છે સારી રીતે. નાવ એઝ પર ટેસ્ટ તમારે જેટલું સોલ્ટ ગમતું હોય એટલું સોલ્ટ એડ કરવાનું. મેક શ્યોર કરજો બહુ સોલ્ટ એડ ના કરી દો, નહીં તો એ સારું નહીં લાગે. એટલે અકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ એની અંદર થોડું સોલ્ટ એડ કરીશું. આઈ યુઝ પિંક સોલ્ટ બીકોઝ આઈ એમ ઓન વેટ લોસ જર્ની. હવે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો સારી રીતે આને મિક્સ કર્યા પછી હવે તમારો તડકો થોડો ઠંડો પડી ગયો હોય નાવ એની અંદર આપણે જે તડકો રેડી કર્યો હતો એ તડકાને એડ કરી દેવાનો છે. અને તડકાને રેડી કર્યા બાદ તમને જેટલા બી ધાણા લીલા ગમતા હોય, આઈ લવ લીલા ધાણા, તાજા ધાણા, તો મેં એડ કર્યા છે. એને એડ કરો અને ફરીથી એકવાર સારી રીતે એને મિક્સ કરી દો. તો રેડી છે આપણું ચિયા ઓટ્સ તડકા અને આપણે એને પ્લેટમાં લઈને બસ ખાલી પેટમાં નાખવાની વાત છે. લુક એટ ધીસ, ઇટ્સ લુક સો યમ એન્ડ એકચ્યુઅલમાં બી બહુ જ યમી લાગે છે. તો આને જરૂરથી ટ્રાય કરજો, મને યાદ કરજો. આઈ હોપ તમે એવરીડે મને આને ખાઈને યાદ કરશો.